श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृते जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं नेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्दिकीर्त्यां विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા, જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા, જેના ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી, એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી, વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા, હૈયે હેત ભર્યું મીઠું જનનિશું ને હાસ્ય મુખે વસ્યું, તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું, જે સાક્ષાત મહિમા તણુ સ્વરૂપને આનંદની મૂર્તિ છે, તેજસ્વી શુરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે, જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સાપી પરમ સાધના, ભાગીદાર યોગી તણા સંત ભગવંત સાહેબને વંદના, સાહેબને વંદના, સાહેબને વંદના. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન તારું. દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું, નિત્ય નવું દર્શન તારું. હરેક પ્રસંગે નવું જ સત્ય દિવ્ય દ્રષ્ટિ દેનારું, દિવ્ય દ્રષ્ટિ દેનારું. હરેક પ્રસંગે નવું જ સત્ય દિવ્ય દ્રષ્ટિ દેનારું, દિવ્ય દ્રષ્ટિ દેનારું.
प्रसंग योजी अनंत रीते रक्षा तू करनारो પડે પડના સંકલ્પ મારા તું તો છે જોનારો પ્રસંગ યોજી અનંત રીતે રક્ષા તું કરનારો આગળ પાછળ ફરતો તું તો સહુમાં તું રમનારો સહુમાં તું રમનારો દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું નિત્ય નવું દર્શન તારું ક્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર અનેરા મૂર્તિ જાય તેજ દોષ છે એ જ સ્વભાવ અમારા પ્રિયા કથા સેવામાં ચૈતન્યના વેપાર અનેરા મૂર્તિ જાય તે જ દોષ છે એ જ સ્વભાવ અમારા સ્વભાવ રૂપી પીળી છાંટ પણ કાઢજે ઓ પ્રભુ પ્યારા કાઢજે ઓ પ્રભુ પ્યારા દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું નિત્ય નવું દર્શન તારું ઓ તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સવાઈ દિવ્ય જીવન દેનારા સ્વામી દ્યોને સ્વરૂપ ઓળખાવી તારી મારી પ્રીત પુરવની નિત્ય નિત્ય થાય સમાઈ દિવ્ય જીવન દેનારા સ્વામી ત્યોને સ્વરૂપ ઓળખાવી તારા ભક્તોની ભક્તિ કરતા દેવું જીવન વિતાવી દેવું જીવન વિતાવી દિવ્ય જીવનના દિવ્ય આનંદમાં નિત્ય નવું દર્શન તારું નિત્ય નવું દર્શન તારું હરે પ્રસંગે નવું જ સત્ય દિવ્ય દ્રષ્ટિ દેનારું દિવ્ય દ્રષ્ટિ દેનારું નિત્ય નવું દર્શન
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. વચનામૃત ગઢડા મધ્યનું 26મું. ભક્તિમાં અંતરાય કરતા
આત્મ જ્ઞાન આદિકને પાછા પાડવાનું. સ્વામિનારાયણ શું ટાઇટલ? ભક્તિમાં અંતરાય કરતા આત્મ જ્ઞાન આદિક ને પાછા પાડવાનું. ભક્તિને વિશેષ પ્રદાન પણ આપ્યું મહારાજે. એને પાછા પડે એવા બધા જ્ઞાન એને પાછા પાડે એટલે એને ઉપેક્ષા કરવાની કે અરે. સ્વામિનારાયણ સંમત 1879 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષ પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. મહારાજે સગા સંબંધીઓ ભગવાન ભજવામાં, ભગવાનના થઈને જીવન જીવવામાં, મોટા પુરુષની આજ્ઞા પાડવામાં એટલે ભક્તિ કરવામાં અંતરાય કરે એનો ત્યાગ કરવો. દ્રષ્ટાંત આપી સરસ. ભરત કૈકેયીનો દીકરો, કૈકેયીએ દશરથ પાસે વરદાન માગ્યા કે રામને ગાદી, ભરતને ગાદી મળે ને રામને વનવાસ થાય. એમાંના બે હેતુ હતો. એક તો પોતાનો દીકરો રાજા બને, ને રામચંદ્ર ભગવાન જો અયોધ્યામાં હોય તો નેચરલી પ્રભાવ રામચંદ્ર ભગવાનનો જ રહે, તો પોતાના દીકરાનો જ વર્ચસ્વ રહે, પ્રભાવ રહે. એટલે રામચંદ્ર ભગવાનને અયોધ્યાથી દૂર મોકલે, પોતાના છોકરાના માટે. તો ભરત બીજો દીકરો હોય તો રાજી થાય, પણ ભરતને રામચંદ્ર ભગવાનને વિશે ભગવાન પરનો ભાવ કે આ ભાઈ મારો ભાઈ નથી પણ પ્રભુ છે. તો એને ખબર પડી, આવ્યો તરત, મોસાળમાં હતો, અને એની મધર સીધો એની મધરને મળીને એટલો બધો ગુસ્સો કર્યો એની મા ઉપર કે ત્યાં શું કર્યું? મારા ભગવાન જેવા ભાઈને ત્યાં વનવાસ મોકલ્યા, મારી ગાદી તો ઘોરી પણ ભગવાનને, રામચંદ્ર ભગવાનને તે વનવાસ આપ્યો. એટલો બધો ગુસ્સો થઈ ગયા પોતાની મધર ઉપર. અને ત્યારે જ એમને કહી દીધું કે હું આજથી તારું મોઢું નહીં જોઉં. ત્યાગ કરી દીધો. ગાદી પર તો ના બેઠા. રામચંદ્ર પછી ગયા રામચંદ્ર ભગવાનને પાછળ પાછળ, ને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી કે ભલે બધા કહેતા હોય તમે મારા માએ, પણ હું તમને કહું છું કે તમે પાછા ચાલો. રાજગાદીના અધિકાર તમે જ છો ને તમારે જ રહેવાનું. ત્યારે રામચંદ્ર ભગવાનને સમજાય કે ભરત,
તને મારા માટે બહુ પ્રેમ છે એ જાણું છું, પણ આપણા બાપુજીએ જે વચનો, જે સંકલ્પો કર્યા છે એ પૂરા કરવા દીકરા તરીકેની આપણી ફરજ છે, જવાબદારી છે. એ જો ચૂકી જાય તો દીકરા તરીકે આપણે એ કહેવાય. એટલે આ જીત તું છોડી દે. પિતાશ્રીએ કઈકઈને વચન આપ્યું છે, એ વચનમાં કઈકે આ 2 વચન માગ્યા. દશરથ રાજાએ રામને નહોતું કહ્યું કે તું વનવાસ જા ને ગાદી છોડી દે, પણ રામચંદ્ર ભગવાનને ખબર પડી. દશરથ રાજા બેભાન થઈ ગયા. એની પાછળનું કારણ સીતાજી આ 2 વરદાન માગ્યા. એટલે દશરથ રાજા નામ માટે પ્રેમ એટલે કહી ના શકે ને રામચંદ્ર ભગવાન નીકળી ગયા. તો આપણી જવાબદારી છે, પિતાશ્રીએ જે વચનો આપ્યા હોય, કમિટમેન્ટ કર્યું હોય, જે સંકલ્પો કર્યા છે પૂરા કરવા દીકરા તરીકેની આપણી જવાબદારી છે. ત્યારે ભરતે કહ્યું કે ભલે હું રાજગાદી પર નહીં બેસું, ઓન બિહાફ ઓફ યુ, તમારા વતીથી હું રાજકારભાર કરીશ તમે આવતા સુધી 14 વર્ષ. પણ મારી પ્રાર્થના છે તમારી પાદુકા મને આપો. રામચંદ્ર ભગવાને એમની પાદુકા આપી. એ પાદુકા લઈને દશરથ પાછા આવ્યા. ગાદી પર એમની પાદુકા મૂકી ને રામચંદ્ર ભગવાનની પાદુકાને ભક્તિથી પૂજન કરતા અને પોતે રાજમહેલની બહાર, જેમ રામચંદ્ર ભગવાન જે જોયું અને કુટીરમાં રહેતા હતા એવી કુટીર બનાવીને કુટીરમાં રહીને ત્યાં બેઠા બેઠા રાજનો કારોબાર એમને ચલાવ્યો. અને 14 વર્ષે રામચંદ્ર ભગવાન પાછા આવ્યા. તો રામચંદ્ર ભગવાનની મહાનતા જુઓ. એમના બા કૌશલ્યા, લક્ષ્મણના મધર અને ભરતના મધર, લક્ષ્મણના મધર સુમિત્રા અને ભરતના મધર કૈકેયી. તો પહેલાંય કૈકેયીની મહેલમાં જઈને કૈકેયીને પગે લાગ્યા. એકચ્યુઅલી તો કૈકેયી એમને તકલીફ આપી, વનવાસ કરાયો. પણ કે માં ત્યાં કામ કર્યું એમાં મને કેટલું બધું તપશ્ચર્યા કરવાનું, કેટલા બધા લોકો સાથે રહેવાનું ને કેટલા બધા નવા મારા મુક્તોને મળવાનું સદભાગ્ય સાંભળ્યું. એમ કહીને કૈકેયીનો ગુણ લીધો. પણ મહારાજ એમ કહે છે કે ભરતે પોતાની માતાનો ત્યાગ કરી દીધો ભગવાન માટે. એ પક્ષ આપણા જીવનમાં પણ ગમે આપણો મોટો ભાઈબંધ હોય, ગમે જેની જોડે ફાવતું હોય, મોટા સગા સંબંધી હોય, પણ ભગવાનને મોટા પુરુષને વિશે ભાવફેર કરાવે, અમહિમા માથાકૂટ કરાવે, એવાનો ત્યાગ ના કરી શકતા હોય તો એનો અર્થ એ કે આપણે એવા છીએ અંદરથી. અંગ્રેજીમાં કહેવત છે, માણસ ઓળખાય કેવી રીતે? એ કોની સંગતમાં છે કહે છે ને, ઇંગ્લિશમાં કહેતું છે મેન નોઝ બાય હિઝ કંપની. માણસ કોની સાથે ઉઠબેઠ કરે છે એના ઉપરથી ખબર પડે કે કેવો હશે. ખટપટિયા, માથાકૂટિયા, ચૌદસિયા, સંસ્થાની વિરુદ્ધ કામ કરનારા, મોટા પુરુષને વિશે અમયમાં ભાવફેરની વાતો કરીને વાતાવરણ બગાડનારા, આવા વ્યક્તિ જોડે તમને ફાવટ આવે, ઉઠક બેઠક હોય તો માનજો કે તમે એક કક્ષામાં જ છો. ભલે ઉપરથી તમે પોલિશ દેખાતા હોય. બૌદ્ધા સમાજ તો બુદ્ધિશાળી, એને ખબર પડે કે આવો એવો જ હશે. દારૂડિયા જોડે જે ભાઈબંધ હોય એ દારૂડિયો જ હોય.
ક્લબમાં ફરતો હોય એની જોડે ક્લબવાળો જ ફરે. એમ અમહિમા ભાવફેર ભગવાનથી દૂર જાય એવી પ્રવૃત્તિ જે કરતા હોય વિમુખ જેને કહેવામાં આવે છે, જેમને સત્સંગ ના ગમે, સભા સમય ઉત્સવમાં સેવા કરવી ના ગમે, મોટા પુરુષના ગુણગાન મહિમા ગાવાતા હોય સાંભળવા ના ગમે, ગાય તો નહીં જ પણ સાંભળી પણ ના શકે, ભજન પ્રાર્થના ભક્તિમાં હાજરી ના આપે, પેલી બધી વાતોમાં એમને ગમે. તો સ્વામિનારાયણ ભગવાન એ કહે છે કે એવાનો ત્યાગ કરજો. યાદ રાખો, આત્માના કલ્યાણ કરવું હોય, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, દેહભાવથી પર થવું હોય તેનો ત્યાગ કરજો. બાકી ભગવાનનો આશરો છે, ભગવાનને અર્થે જીવન જીવા સમર્પિત થયા છો, ગૃહસ્થ ત્યાગી હોય તો ભગવાન કે રહેવાનું, કપડાં લત્તા, ખાવા પીવાનું તો આપીશ જ, એમાં વાંધો વેરો નહીં કરવું. માથા કૂટ્યા ખટપટિયાને તમે જે ગુણગાનને મહિમા ગાતો એવું જ ખાવાનું મળશે, એમાં ફરક નહીં પડે, પણ અંતરમાં ફરક પડી જશે, સુખ શાંતિ આનંદ ભોગવવામાં ફરક પડી જશે. તો આપણે સિગરેટ પીનારનો ધુમાડો 30% પોતે ખેંચે, 60% બહાર કાઢે, એ ધુમાડો આપણે ખેંચે તો આપણને કેન્સર થાય. તો એવા માણસોના સંગમાં રહીને એવી 1 દાડો 2 દાડા 4 દાડા 6 દાડા દરરોજ વાતો તમે અમહિમા ભાવફેરની સાંભળો તો તમે 1 દાડો એવા જ થઈ જાઓ, નેગેટિવ વિચારસરણીવાળા, નકારાત્મક વિચારસરણીવાળા. ભક્તો વિશે ભાવફેર કરો, સદગુરુ સંતો માટે હેલ્પફેલ બોલો, એનું માનો નહીં, એની સામે ઉદ્ધત પ્રમાણે વર્તો. આ વર્તન આપણું કેમ થઈ જાય છે? કારણ કે એવાના સંગમાં રહેવાથી. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે એવાનો સંગ ના કરો. સગા સંબંધીઓ દેહના અને ઇન્દ્રિયો અંતઃકરણ જે અંદર સગા સંબંધીઓ બધાનો ત્યાગ કરવો. મહારાજ એ કહે છે. અને જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. વિમુખ છે કહ્યું, જોયું? બીજાના અવગુણ ક્યારે પરઠે? પોતે ગુણવાળો હોય ને ત્યારે જ. તો વિમુખ છે, અડધો વિમુખ છે. અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું. ભગવાનને ભક્તિ એટલે ભગવાન રાજી થાય એવી પ્રવૃત્તિ કરવા માટે. યાદ રાખો, ભગવાન રાજી થાય તો ગુણગાનને મહિમા ગાવે, ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ. ભગવાનના ભક્તોની સેવા કરવી એ ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ છે. સભા સમય ઉત્સવમાં હાજરી આપવી ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ. આ દિવાળીના પર્વ આવશે, કેટલા બધા સેવાના ફિલ્ડ હશે, એમાં જોડવું એ ભગવાનને રાજી કરવાની પ્રવૃત્તિ છે. એ કરવામાં પોતાનો ધર્મ, પોતાનો વૈરાગ એ જે કોઈ હોય એને પાછા ઠેલવો કે પહેલું આ કરવું. ઇનકેસ સેવામાં સવાર જવાનું હોય અને 5 માળા ફેરવાને બદલે 1 જ માળા ફરી હોય તો મહારાજ કે સેવા કરશો તો 5 માળા કરતો અનંત માળાનું પુણ્ય મળશે. સ્વામિનારાયણ ભગવાનને એ કહેવું છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં મંદિરનું કામ ચાલતું હતું ને ઘણી વાત સાંભળેલી છે આપણે. સાધુ ઓછા, મેન પાવર ઓછો હતો ત્યારે બોચાસન સંસ્થામાં, અને શ્રમયજ્ઞનું કામ ચાલતું હતું. શાસ્ત્રીમાં જ કહે કે આટલા બધા સાધુ છે ને આ સાધુઓ ક્યાં ગયા? સ્વામી મંદિરમાં ધ્યાન કરે છે. એ બધાને એમ કે આપણે તો સાધુ થયા છે, આ થોડા તાકરા પાવડા કોદારા કરવા આવ્યા છે, એ કરવું હોત તો ખેતરમાં ના કરત, આપણા અહીંયા શું કામ આવ્યા છે? આવું બધું ઘણા ડંબેલ્સ જેવા વાતો કરી અને સંતોને પાછા પાડતા. તો ધ્યાન કરવું જોઈએ, આ કરવું જોઈએ. મંદિરમાં અહીં ધ્યાન કરતા હતા 3-4 સાધુઓ. શાસ્ત્રીમાં તો અસલ પાટીદાર હતા. દરેકની પાછળ જઈને એક લાત મારી, ગમે એનું ધ્યાન છૂટી જાય.
તો કે કયા તમારા બાપનું ધ્યાન કરો છો બેઠા બેઠા? કહે છે ડોબા ઉઠો, કે છે ખબર નહીં પડતી શ્રમયજ્ઞ ચાલે છે. આવી સેવા આ કરવી એ શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા એ ભક્તિ છે. પાયા ખોદવા એ ભક્તિ હતી. તો એમાં તમારે ધ્યાન છોડીને ત્યાં જાઓ તો ધ્યાન કરતાં વધારે પુણ્ય ત્યાં મળે. સમય ઉત્સવમાં હાજરી આપો, સભામાં હાજરી આપો, એમાં પુણ્ય વધારે ત્યાં મળે. સ્વામિનારાયણ ભગવાનને એ કહેવું છે કે ભગવાન રાજી હોય એવી પ્રવૃત્તિ કરવાની આપણને સમજ છે, તો એ પ્રવૃત્તિને ઇમ્પોર્ટન્સ આપો, બીજું બધું ગૌણ કરી દો. અને જો ભક્તિને વિશે સહાય રૂપ થતા હોય તો એ ઠીક છે એમ સમજે, તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. એની સમજદારી, આવી સમજદારી હોય. અત્યારે મંદિરના એમ ઉત્સવ ઉજવાશે તો કેટલા બધા કામ ચાલશે, તો ઘણા માણસો એનાથી નિર્લેપ રહે. નિર્લેપ રહેવાનું છે જગતથી, ભક્તિથી નિર્લેપ ના રહેવાય. કેવી રીતે રહી શકો તમે? બધા આપણા સાધકો, આપણા ભક્તો, બહારથી આવેલા મહેમાનો ભક્તિમાં ઓતપ્રોત થતા હોય ને તમે અલુપ થઈને ફર્યા કરો, એનો અર્થ કે તમને ભક્તિની ખબર જ નથી, ભગવાનને રાજી કરવાનો ખ્યાલ જ નથી. મહારાજ એટલે આ 500 બધા પરમહંસો, સંતોને, ભક્તોને આ વાત એટલે કહે છે કે ચૂકી ના જતા. ભગવાનને રાજી કરવા માટે સમર્પિત થયા છો તો ભગવાન રાજી થાય એવી ભક્તિમાં ઉત્સાહ ઉમંગથી મંડ્યા રહેજો. તો ભગવાન રાજી થશે તો જન્મ સમર્પિત થયા છે એ સાર્થક થઈ જશે, સાર્થક થશે. અને જેને બીજાનો અવગુણ આવે ને પોતામાં ગુણ પરઠે, તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. વિઘ્ન થાય છે. જોયું? પોતાનો ગુણ જો ને બીજાનો અવગુણ લે, ગમે એવો મોટો હોય ને, કલ્યાણના અમારે વિઘ્ન થાય છે. એટલે એક બીજો જન્મ લેવો પડે. આપણે એ ધંધા ના કરીએ. આવી સ્પષ્ટ વાતો છે, કોમ્પ્લિકેટેડ નથી. પાછી સ્ટ્રેટ વે મહારાજે વાત કરી. ઘણા કંઈક નહીં ગોળ ગોળ, એવું નથી. મહારાજે સ્ટ્રેટ તમને હુજ છે કે નહીં, અભાવ ગુણની સમજ પડે છે કે નથી પડતી, કે ઘણા ખબર જ પડે કે આને દુનેલો છે, અમહિમાની વાતો સિવાયની પાસે કંઈ ન, તો અહીં પાસે શું કામ બેસો છો? ખબર પડી જોઈએ એને કે અહીં એનો સંગ કોઈ કરવા તૈયાર નથી. ત્યાં તો આપોઆપ સુધરી જશે. એનો અભાવ ના લેશો. કોઈ અભાવ લેતો અભાવ ના લેશો, પણ એનો સંગ કરો છો એ મૂર્ખામી કરો છો. સંગ નહીં કરવાનો, અભાવ નહીં લેવાનો, અને એનો સંગ પણ નહીં કરવાનો. એટલી જાગૃતતા જે સાધકમાં હોય એ સાધક પ્રભુની પ્રસન્નતાનું પાત્ર બન્યા વગર રહેશે નહીં, નહીં તો વિઘ્ન આવશે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શ્રાપ થયો. તેણે કરીને ગૌલોકમાંથી પડીને ગુજરને ઘેર અવતાર લીધો. રાધિકાજી ભગવાન એની સાથે રાખીને પૂજાય, અતિશય પ્રેમ હતો. પણ ભગવાનને વિશે મનુષ્ય ભાવ. આપણે એની સાથે રહેતા હોય સંતો, મોટા સદગુરુ માટે કે આવા ભક્તો માટે કંઈક ને કંઈક પોતાના દેહ ભાવને લીધે ગુણ જોઈને ભાવફેર થાય જ. રાધિકાજીને એમ કે કૃષ્ણ પક્ષી કરે. હું આટલો બધો પ્રેમ કરું છું તો બીજા માટે એમને એને પોતાનું એટલે એને લઈને એને શ્રીદામાને વિશે ભાવફેર. શ્રીદામાને કૃષ્ણને તો કહેવાય નહીં, એટલે શ્રીદામા સામે બાખડ્યા. એટલે શ્રીદામાએ શ્રાપ આપ્યો. તો કુંભારને ત્યાં જન્મ લીધો. કોને ત્યાં? કુંભારને ત્યાં એક જન્મ લીધો.
કેટલા મોટા હતા, તો એ વિઘ્ન આવ્યું ને ભક્તિમાં, ભગવાનના ભગતનો ભાવ લીધો, એની સાથે બાખડ્યા. એટલે યાદ રાખ્યો, કોઈ મોટો હોય તો નમી પડજો, કોઈ ભગત ગુસ્સે થાય તો પગે લાગજો, અમે આંખો નહીં કાઢતા, એને ખખડાવતા નહીં. કોઈ વખત કોઈ ભગત અંદરથી દુખાઈ જાય તો આપણું ઘણું બધું પુણ્ય ચાલ્યું જાય. સાધુ અને ભગવાનના ભક્તોને દુઃખવા નહીં, સાધુ અને ભગવાનના ભક્તોને નમતા રહેવું, થાય એટલી સેવા કરવી. બહાર દાદાગીરી કરી હોય તો બહાર જાઓ ને, રોડની બહાર ઊભા રહીને 2-4 જણને જો દાદાગીરી કરજો ને એટલે ખબર પડશે. ભગવાનના ભક્તોને તો નમતા રહો, ભગવાનના ભક્તોને તો ગુણગાનની મહિમા ગાતા રહો. ભગવાનના ભક્તોની થાય તો મન કર્મ વચને સેવા કરો તો ભગવાન રાજી, રાજીને રાજી. એનાથી ઊંધું કરશો તો ભગવાન કદી રાજી થશે નહીં. તમે હાવ હોનાના હશો, ગમે એટલા ઊંધો રહેતા બ્રહ્મચારી હશો, ગમે એટલા નિયમધમ પાડતા હશો, ખાતા નહીં હોય, વૈરાગવાન હશો, કશું રાખતા નહીં હોય, તો ભગવાન કહે હું એને મારી આની પડી નથી. મારા ભક્તોના ભાવફેરને માથાકૂટમાં પડે, એ ગમે એવો મોટો ચમરબંધી હોય તો એને હમું જોતો નથી. રાજી થવાની ક્યાં વાત છે? એને વિશે હેત કરવા જોઈએ તો મને હેત થતું નથી. એવું ના કરશે. મહારાજને કહેવું છે ભગવાનને ભગવાનના ભક્તો સાથે. એટલે મહારાજે દાસના દાસ થવું. ભગવાનના ભક્તો પ્રભુના દાસ છે, એના દાસ એટલે એને વિશે સમ્યક નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખવો, એ દાસ થયા કહેવાય. તો આ બધાને વિશે નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ નથી રહેતો. એ આપણું કોઈ ગુણનું માન છે. એ વાંચીને એના માટે ભજન પ્રાર્થના એને માટે કરવાની, મન કરવું વચને સેવા એટલે કરવાની. અને વસ્તુ સમજાય એટલા માટે કથા વાર્તાનો જોગ રાખવાનો. અને ભગવાન વિના અન્ય પુરુષ હતો તેને ધણી કર્યો. અન્ય પુરુષ, ભગવાન સિવાય કુંભારને ધણી કરવો પડે. રાધાને તમે વિચાર કરો. એવા મહા મોટા લાંછનને પામ્યા. કેટલા મોટા હોય રાધા, રાધા કૃષ્ણ, રાધા રાધે રાધે, રાધે રાધે કરતા હોય વૈષ્ણવ. પણ જો ભગવાનના ભક્તને વિશે, ભગવાન સાથે નહોતા બાખડા, યાદ રાખો. ભગવાનના ભક્ત માટે બાખડ્યા. એટલે ધ્યાન રાખીએ, ભગવાનના ભક્તો બહુ મોટા છે. બાખડવાનું નહીં, નમતા રહેવાનું, સુહૃદ ભાવ રાખવાનો, ખમી લેવાનું. અને શ્રીદામા હતો તેને પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો, તો રાધિકાનો શ્રાપ પામીને દૈત્ય થવું પડ્યું. એકચ્યુઅલી વાત એમ બનેલી કે કૃષ્ણ અને રાધાને પ્રેમમય સંબંધ હતો. રાધા અસાધારણ ભગવાનના પ્રેમમાં હતી અને કૃષ્ણને રાધા માટે બહુ જ પ્રેમ. એટલે દરેક ભક્તનો, દરેક સંતનો ભગવાન સાથેનો સંબંધ, સદગુરુ સાથેનો સંબંધ પોતપોતાનો ઓન સંબંધ છે. એક ઢબની પેટર્ન નથી. જેવો ભક્ત, જેવું કહ્યું, જેટલી ગોપીઓ એટલા કૃષ્ણ. એટલે દરેકના સ્ટાઇલ જુદી, દરેકનું એ જુદું. એટલા ભગવાન એ રૂપ થઈ જાય. રાધાજીને અસાધારણ પ્રેમ, તો એ પ્રેમમય ભગવાન બની ગયા એના માટે. અને પ્રેમમાં પછી તોછડાપણું હોય, ગમકાવાપણું હોય. કૃષ્ણ જોડે બોલતી હતી, બાખડતા હતા રાધા. અને શ્રીદામા આવ્યા. ને શ્રીદામાને થયું કે આવું કેવું બોલે કૃષ્ણ વિશે, તું છું, કેમ છું, તને તુકારો બોલે ને એવું બોલે. એટલે શ્રીદામાએ રાધિકાને કહ્યું કે એ અક્કલ બક્કલ છે કે નહીં, ભગવાન જોડે કેમ વર્તું એમ ખબર પડે છે? શું કે ભગવાન જોડે કેમ બોલવું કંઈ ખબર પડે છે? આવી રીતે બોલાતું છે ભગવાન જોડે? જ્યારે સભ્યતાથી વર્ત, સભ્યતાથી બોલે, કોઈ જોશે તો શું લાગશે કે છે ભગવાન જોડે ઝઘડો કરે જ કે છે. એટલે આમ ગન લઈને ઊભી હતી કૃષ્ણ ભણી રાધિકા. જે સીધામાં વચ્ચે આવે ને ત્યાં ગન એના તરફ પગી, આમ ડિરેક્શન બદલી સીધામાં ઉપર.
એટલે શ્રીદામા ઉપર ગુસ્સે થઈ અને શ્રીદામાને કે તું વળી ડોબા મને કહેનાર તું કોણ છું વાળા તું કોણ તું એમ કહીને શ્રીદામાને એને શ્રાપ આપ્યો જા કહે છે પૃથ્વી પર જન્મ લે ગૌલોકમાંથી નીચે જા કે તારું અહીં કામ નથી તાકે હું તો જઉં પણ તું જોડે આવી કહે છે ચાલ કહે છે એટલે એને શ્રાપ દઈ દીધો એટલે બેઉ ગયા નીચે કુંભારને ત્યાં બેઉ જને એટલે યોગી બાપા દ્રષ્ટાંત આપતા કહેતા ઘણી વખત કે શ્રીદામાને રાધિકાજીને કહેવું હતું તો ભાષા સારી વાપરવાની હતી કે મારી મા મારી માવડી મારી દયાળુ બા ભગવાન સાથે આવું તો વર્તાતું હશે એવું જો પ્રેમથી કહ્યું હોત તો એને રાધા બોલત નહીં પણ એને રાધા જોડે એને દાદાગીરી કરવા ગઈ એટલે રાધાએ પણ એને ઠપકારી એમાં બેઉ જણ પડ્યા નીચે એકબીજા જોડે માથાકૂટ કરીને આવા મોટા હતા ભગવાન જેને પ્રેમ કરતા દાદુ કાકા તો ઘણી વખત કહેતા કે ભગવાનને કૃષ્ણને બધા સંભાળે પણ કૃષ્ણ રાધાને સંભાળે એટલો બધો રાધા માટે પ્રેમ છતાં પોતાના પ્યારા ભક્ત શ્રીદામાને વિશે ભાવફેર કરીને એને વિશે અથડાઈ તો રાધિકાને કુંભારને ત્યાં જન્મ લે તો આપણા ક્લાસ શું વિચાર કરો એટલે આવું ના કરીએ એવું ધ્યાન રાખવાનું સેવા કરતા હોઈએ ભક્તિ કરતા હોઈએ બાર મંડળમાં ફરતા હોઈએ પણ આટલું ધ્યાન રાખવાનું ભગવાનના ભક્તોને વિશે વિવેક રાખવો અને એ ધામમાંથી તો પડવાની રીત નથી ધામમાંથી ગયા પછી પડવાની રીતે વનવે છે પાછા આવવાનો રસ્તો જ નથી ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી તો પણ ભગવાને એમ જણાવ્યું છે રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે જો મહારાજને એ કહેવું છે રાધિકા જેવો મોટો હોય લખી રાખો પણ ભગવાનના ભક્તનો અવગુણ લે તો એની સાથે વિવેક વગરનું વર્તે તો ભગવાન રાજી ના થાય રાજીપો ના મળે બાકી દેહે પછાડીને સેવા કરો તો મહારાજ કે મને એની પડી નથી મારા ભક્તો સાથે વિવેકપૂર્ણ વર્તો તો રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની સી ગણતી રાધિકાજીની પડ્યા તો તમારા કેટલાક રકમ એટલે ધ્યાન જાગ્રતતા રાખવાની છે નિયમ ધર્મ પાડો પણ વિશેષ જાગ્રતતા છે કે ભગવાનના ભક્તોના દાસ થવું છે યાદ રાખો ભગવાનના સંબંધવાળાના દાસ થવું છે એટલે એનું સારું જ બોલવું છે સારું જ સાંભળવું છે ને એની થાય એટલી સેવાની તક મળે તો ઝડપીને કર્યા કરવી છે આ દાસના દાસ થયા કહેવાય તો એવું આંતરિક વલણ એવું હશે તો પડવાનો ચાન્સ નહીં રહે માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો સર્વે કહ્યું સારું જીવતા હોય ધર્મ નિયમ પાળતા હોય આમ કરતા હોય તેમ કરતા હોય એનો ગુણ લેવો સર્વ સત્સંગી માત્રનો ગુણ લેવો આગળ આખું વાક્ય ફરી વાત માટે ભગવાનનો ભક્ત હોય આપણે કહેવાનું છે આપણે ભગવાનના ભક્ત છીએ ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો સર્વે સત્સંગીનો ગુણ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો મહારાજ કે જે ગુણ જ લેવો છતાં કંઈ લેવાનું મન થાય તો પોતાનો અવગુણ લેવો પોતાનામાં જે દોષ છે એનું દર્શન કરવું હું આમ નથી વર્તી શકતો હું આજ્ઞા નથી પાડી શકતો હું સત્સંગ નહીં કરી શકતો આમ નથી આવું બધું પોતામાં કેટલી બધી વીકનેસ છે એને જોવી બીજાનો ગુણ જ જોવો
એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય એવી રીતે જે વર્તતો હોય એની બુદ્ધિ થોડી હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. એનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય. જોયું? અને બુદ્ધિશાળીઓ જે છે પોતાની જાતને હોશિયાર માને છે, જે બીજાનો દોષ જોવામાં, બીજાની ક્રિયાની ટીકા કરવામાં, કોને શું કરવું જોઈએ, સંસ્થાએ કેમ ચાલવું જોઈએ, આવા બધા પાળા પોળા કરારતા હોય એ જેને લોકો બુદ્ધિશાળી કે એ મહારાજ કે હાવ ડોબા જેવા છે. અને ભગવાનના ભક્તનો ગુણ જ જોતો હોય અને પોતાનો અવગુણ જોતો હોય, એની થોડી બુદ્ધિ છે તો પણ એ બુદ્ધિશાળી છે અને તો પણ કલ્યાણના. અને તે વિના તો ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય. પેલો ઓછી બુદ્ધિ છે તોય સત્સંગમાં વધતો જાય. અને આવું કરનારા અમયમાં ભાવફેર માથા કૂટ્યા બુદ્ધિશાળી જાત પોતાની જાતને કહેનારા, દૂધમાં પોરા જોઈને ભાવફેર કરાવનારા એ માણસો ગમે એટલા બુદ્ધિશાળી હોય પણ એ સત્સંગમાં ઘટતા જાય. અને અંતે જતા નિશ્ચય વિમુખ થાય. અંતે જતા વિમુખ થઈ જાય, ભગવાનથી દૂર જતા રહે. સત્સંગ કરવો ગમે નહીં, સત્સંગમાં બેસવું ગમે નહીં, સત્સંગના સંતો અને ભક્તો સાથે મેળ ના પડે, મિક્સ ના થાય. સેવા યજ્ઞ ચાલતો હોય, ભક્તિ થતી હોય, સભાઓ થતી હોય, સમય ઉત્સવ ઉજવતા હોય, એમાં એમને ગમે નહીં. એ વિમુખ જ કહેવાય ને. ભગવાનથી દૂર જતા રહ્યા છે. અને વળી એ રીત તો સર્વે ઠેકાણે છે. જે ચાકર હોય અથવા શિષ્ય હોય, તેને રાજા હોય અથવા ગુરુ હોય, તે જેમ વઢીને કહેવા માંડે તેમાં જે સવળું લેતો જાય તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. વડે ટોકે એ હવરું લે, એને કે ધન ભાગ ધન ગળી મારે મને પ્રેમથી વળીને કહ્યું ને, એમને પોતાનો માન્યો તો મને કહ્યું ને, તો એમ માનીને એને સવડું લઈને એનો અમલ કરે. બીજા કે આટલું આટલું કરીને મરી ગયા તો છેવટે અમને વળ્યા, નેગેટિવ લે. એ ઘટતો જાય અને સવડું લે એ વધતો જાય. અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. હેત થાય નહીં, મોટા પુરુષને હેત ના થાય. એને સાચવવો પડે, પછી એનું સારું સારું બોલવું પડે. તેમજ ભગવાનની પણ રીત છે. જેને શિખામણની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર થતું નથી. વડે ઠપકારે ટોકે, સાચો હોય નહીં વડે, બીજાનો હોય કોઈને એને વડે તોય તમને એ થાય. બાપા વળતા ઘણાને, અને બાપાનો સેવા મૂકે નહીં. બાપા પાસેથી ઘણા તો વડે ઠપકાર એટલે 2 દાડા મોડું ના બતાડે કે હવે બધું હમણાં હું જવું જ નહીં જાય, એ તો વડે ના રહે, એના કરતાં નહીં જવું. ઘણા એવું કરતા હોય. ત્યારે બાપા વખતે એવા ઘણા તરી જાય ને ઘણા બાપાની સેવામાંથી ખસે નહીં. બાપા યોગીજી મહારાજ તો અનંત કળાએ ખેલતા હોય, કોઈને સમજાવવા માટે આપણને વળતા હોય. યાદ રાખો, આપણને સમજ ના પડે, પણ આપણે જો હવળું લઈએ ને ગુરુની ભક્તિમાં મોરાશ ના લઈએ, ગુરુના વિશે ભાવફેર ના માળીએ, ધૂન ભજન પ્રાર્થના કરીએ તો રાજી થઈ જાય. હેત ઉભરાય એમને અને દર્શન કરાવે કે તારો વાંક નથી. એના માટેનો આપણો આંતરિક પ્રેમ વધી જાય તો જીવન જીવવાનો આનંદ પણ વધી જાય. વચનામૃતમ. આવી રીતે ગઢડા મધ્યનું 26મું વચનામૃત થયું. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.
આખા દિવસમાં તારી ભક્તિ માની જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી આખા દિવસમાં તારી ભક્તિ માની જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી આખા દિવસમાં આખા દિવસમાં આખા દિવસમાં જાણપણાનો દરવાજો જાણપણાનો દરવાજો છોડી સ્વામી અભાવ વિક્ષેપના માર્ગે ચડી તને ભૂલી બીજું ચિંતવન થયું હોય તો ક્ષમા માંગુ છું પાયે પડી આખા દિવસમાં
આખા દિવસમાં મોંઘા મૂલી મૂર્તિ તે સસ્તી કીધી, મોંઘા મૂલી મૂર્તિ તે સસ્તી કીધી, રૂડા પ્રારબ્ધ માટે તે સેવા દીધી, જાગ્રત સુષુપ્તિ સ્વપ્ન માહી, જાગ્રત સુષુપ્તિ સ્વપ્નમાહી, તારા થઈ રહીએ ઓ દયાનિધિ, તારા થઈ રહીએ ઓ દયાનિધિ, આખા દિવસમાં આખા દિવસમાં તારી ભક્તિ માની, જે કર્યું વિચાર્યું તે લે સ્વીકારી, કર્યું વિચાર્યું તે લે સ્વીકારી, આખા દિવસમાં દિવસમાં આખા